माना कि पुरुष बलशाली है मगर जीतती हमेशा नारी है, क्योंकि सांवरिया के 56 भोग पर सिर्फ एक तुलसी भारी है। राधे राधे। આજે દિવા સલોન એન્ડ એકેડમી એનું ઓપનિંગ થઈ ચૂક્યું છે, બટ એના માટે જ આજે જેટલી પણ ફિમેલ્સ છે એમની સ્કિલ ડેવલપ થાય, એમને કેવી રીતે પ્રોત્સાહન મળે, એના માટે જ સ્પેશિયલી આજે આ ગેટ ટુગેધર રાખવામાં આવ્યું છે. સો ફર્સ્ટ ઓફ ઓલ કોંગ્રેચ્યુલેશન્સ ટુ અર્પિતા વ્યાસ એન્ડ ઓલ ધ સ્ટાફ મેમ્બર્સ ઓફ દિવા સલોન એન્ડ એકેડમી. એન્ડ એક વાત હું કહેવા માગું છું, I have been working in Gujarati film industry from last many years. I think almost 20 years I have completed. મને 20 વર્ષ જેવું થઈ ગયું છે ઇન્ડસ્ટ્રીમાં. બટ જ્યારે હું ઇન્ડસ્ટ્રીમાં નવી આવી હતી, અમે લોકો એક રાજસ્થાની ફેમિલીમાં આવીએ છીએ અને થોડીક રિઝર્વ હોય, થોડાક નેરો માઇન્ડેડ હોય. અમારું ફેમિલી પણ એવું જ હતું. અમે લોકો 4 બહેનો છીએ, કોઈના કોઈ એમ્બિશન્સ નહીં, ફક્ત આટલું જ હતું કે થોડુંક 10મી 12મી સુધી છોકરીઓને ભણાવીશું, એના પછી લગ્ન કરાવી દઈશું. મને પણ છોકરા જોવા આવતા હતા, પણ હું થોડીક ડેરિંગબાજ હતી તો હું બધાને ના પાડી દેતી હતી, તો એટલે મારા લગ્ન હજુ સુધી નથી થયા. તારીખમાં પણ હું મારા આઈબ્રો જાતે કરી લઉં છું અને એ વખતે તો ઘણા બધા મારા કસ્ટમર્સ બંધાઈ ગયા હતા જેમને હું નવરાત્રિમાં તૈયાર કરતી હતી. એમના હેર કટ, આઈબ્રો, ફેશિયલ અમે લોકો કરતા હતા. હું જ્યારે ઇન્ડસ્ટ્રીમાં, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નહોતી આવી એના પહેલાંની વાત કરું છું. એટલે બહુ નાની ઉંમરથી અમે લોકો પણ આ બ્યુટી ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાનું ચાલુ કરી દીધું હતું. દુલ્હનોને મહેંદી લગાડવા જતા હતા. તો આજે ખરેખર આપણે જ્યારે આ ઇન્ડસ્ટ્રીને આટલું ગ્રો કરતા હું જોઉં છું તો મને બહુ જ ખુશી થાય છે કે ઘર બેઠા બેઠા પણ જે ફિમેલ્સ છે ને, ઘરમાં પણ લોકો સલૂન, બ્યુટી પાર્લર ખોલીને કમાવતા હોય, જ્યારે એમના હસબન્ડનું કોઈ પણ થોડુંક ડાઉનફોલ આવે કે થોડુંક નોર્મલ ચાલતું હોય ત્યારે એ લોકો ઘરમાં ટેકો આપે છે અને કમાઈ બતાવે છે. તો એકવાર આ તમામ લોકો માટે જોરદાર તાળીઓ થઈ જાય. અને જ્યારે હું ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવી, બધા સિક્કાઓના 2 પહેલું હોય છે, એક સારું એક ખરાબ. તો અમારી ઇન્ડસ્ટ્રી બહુ જ સારી છે પણ ખરાબ પહેલું પણ હોય છે. તો જ્યારે હું નવી ઇન્ડસ્ટ્રીમાં આવી તો જે એના નેગેટિવ પોઈન્ટ્સ છે થોડાક સામે આવતા હતા, ત્યારે મારી ખાલી એક જ સોચ હતી કે કોઈએ પણ ગલત નિયતથી મારી સામે આવ્યો તો આ કામ છોડીને બ્યુટી પાર્લર ખોલીને બેસી જઈશ. મને બ્યુટી પાર્લર આટલું બધું ગમતું હતું, પણ ભગવાને ડેસ્ટિની ડિસાઈડ કરેલી હતી એટલે મને લકીલી લોકો સારા મળતા ગયા અને જે ખરાબ હતા એ લોકો પણ અમારી સાથે સારા રહ્યા. શું કામ? કારણ કે આપણે સારા તો સૌ સારા.